નમસ્કાર. અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં આજે કોળી સમાજ દ્વારા શાંતિપૂર્ણ અને સંકલિત રેલીનું આયોજન કરવામાં આવ્યું. સમાજના અગ્રણી નેતાઓએ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપ મૂક્યો છે કે છેલ્લા કેટલાક સમયથી કોળી અને ઠાકોર સમાજના યુવાનો પર ખોટા અને રાજકીય દબાણવાળા કેસો દાખલ થયા છે. સમાજજનોએ સરકારને યાદ અપાવ્યું કે પાટીદાર સમાજ પરના કેસો પાછા ખેંચાયા હોય તો સમાન ન્યાયના આધારે કોળી અને ઠાકોર સમાજ પરના કેસો પણ તાત્કાલિક પરત લેવા જોઈએ. વસ્તીના પ્રમાણમાં નિગમ માટે આપવામાં આવેલ બજેટને તેમણે મજાક સમાન ગણાવતા ન્યાયસંગત અને યોગ્ય બજેટની ફાળવણીની પણ માંગ રજૂ કરી છે. મોટી સંખ્યામાં સમાજજનોની ઉપસ્થિતિએ આ મુદ્દાની ગંભીરતા દર્શાવી. હવે સરકાર આ રજૂઆતને કેટલું મહત્વ આપે છે અને આગળ પગલાં શું લેશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું હતું કે થોડાક ટાઈમ પહેલાં કે કોળી સમાજ ઉપર લાઠીની અંદર અત્યાચાર થયો છે અને ઘણા ગામની અંદર પોલીસે સમાજ ઉપર અત્યાચાર કર્યો છે. તો એ બાબતે કે બધાય સમાજના જો ક્ષત્રિય સમાજના કે પછી પટેલ સમાજના કેસ પાછા ખેંચાતા હોય તો અમારા કોળી સમાજના કેસ પાછા ખેંચાય અને લાઠીનો કેસ ખાસ કરીને એમાં જે તે સમયે ગામે અમારી હારે હતું અને પાછો કેસ ખેંચાય તો વધારે સારું એના માટે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા. સરકારશ્રીની રજૂઆત એવી છે કે આની ઉપર ખાસ ધ્યાન દેવા. મારું નામ છે મયુરભાઈ જમોડ, જય માનતાતા ગ્રુપ, બોટાદ જિલ્લા. આજ રોજ લાઠીની અંદર સમસ્ત કોળી સમાજ ઠાકોર અને આંદોલનકારી ઉપર જે કેસ દાખલ થયા છે એ કેસ પાછા ખેંચવા માટે અને કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે સરકારશ્રી દ્વારા એનું બજેટ વધારે ફાળવાય એ મુદ્દા ઉપર આજે અમે લાઠીની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો એક વાત કરીએ તો કોટડાની અંદર 105 લોકો ઉપર કેસ દાખલ થયા છે, લાઠીની અંદર 31 લોકો છે, વિંછિયાની અંદર 92 છે, જ્યારે માંગરોળની અંદર 5 લોકો અને 150નું ટોળું છે. હળદરની અંદર 87 લોકો ઉપર કેસ દાખલ થયા છે, જ્યારે સુરતની અંદર 150 લોકો ઉપર. સરકારશ્રીને એક નિવેદન છે કે જો આપશ્રી દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના જો તમે કેસ પાછા ખેંચતા હો તો કોળી ઠાકોર સમાજના કેસ પાછા કેમ નથી ખેંચતા? આગામી દિવસોની અંદર તાલુકા વાઇઝ, ગામ વાઇઝ અને જિલ્લા વાઇઝ આંદોલનો, સંમેલનો અને મિટિંગનું આયોજન કરવામાં આવશે અને સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી ઠાકોર સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જે કેસ દાખલ થયા છે કેસ પાછા ખેંચવો પડે. જય હિન્દ, જય ભારત. અમારે જે માંગણીઓ છે આજે તમારા સમક્ષ આવેદન રૂપે લઈને આવ્યા છે, જેમાં ગુજરાત સરકારના ઈશારે પોલીસ દ્વારા જે કોળી ઠાકોર અને કોળી ઠાકોર સમાજ ઉપર જે આંદોલનકારીઓ છે એના ઉપર જ્યાં ખોટા કેસો કરવામાં આવ્યા છે એ પરત ખેંચવા માટે રૂપે રજૂ કરવા આવ્યા છે, જેમાં વિંછિયા, લાઠી, કોટડા, હળદર, સુરત અને માંગરોળ જેવા અનેક શહેરોમાં 10થી વધારે લોકો ઉપર સંખ્યા કહેશે હમણાં. પછી મુદ્દો 2, ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં વસ્તી આધારે જે બજેટ ફાળવવું જોઈએ તે ક્યાંક આ સમાજ ઉપર ખૂબ અત્યાચાર થતો હોય અને નિયમો પ્રમાણે એનું બજેટ ફાળવવામાં નથી આવતું, એની આપ સમક્ષ ધ્યાને મૂકવા. જેમાં એકચ્યુઅલી સાહેબ કેવું છે, જે કેસ દાખલ થયા છે ધારો કે લાઠીની અંદર તો 31 નિર્દોષ લોકો પર કેસ દાખલ થયા છે, જ્યારે એવી એક ઘટના બની છે કોટડાની અંદર જેમાં 105 અંદાજિત લોકો જે છે જેની ઉપર નિર્દોષ લોકો કેસ દાખલ થયા છે. વેશ્યાની અંદર 92 લોકો છે જેની ઉપર કેસ દાખલ થયા છે. માંગરોળની અંદર 5 નામજોગ અને 150 ટોળો એવી કેસ દાખલ થયો છે. હળદરની અંદર 87 લોકો ઉપર કેસ દાખલ થયો છે, જ્યારે સુરતની અંદર 150 લોકો પર કેસ દાખલ થયા છે. જો સરકારશ્રી દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચી શકતા હોય તો અમે સરકારશ્રીને આપ થકી એક રજૂઆત કરીએ છીએ કે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કોળી અને ઠાકોર સમાજ ઉપર જે કેસ દાખલ થયા છે એ પાછા ખેંચે અને આગામી દિવસોની અંદર કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તી બજેટ આપે તે મારી માંગણી છે. અત્યારે આપણી સમય ચોક્કસ આપી દો.